નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ફરી એક સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ. આ જાહેરાત છે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી બોટાદ ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. મિત્રો, અહીં જગ્યાઓનું નામ જોઈએ તો આયુષ મેડિકલ ઓફિસર, લેબોરેટરી ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપલ હેલ્થ વર્કર જેવી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ચાલો આપણે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી બોટાદની ઓફિશિયલી જાહેરાતની માહિતી અહીં મેળવી. ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી બોટાદ માટે કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત. ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી બોટાદ દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે બજેટ GUHP પબ્લિક 15માં નાણાકીય પંચ અંતર્ગત 11 માસના કરાર આધારિત ધોરણે નીચે મુજબની જગ્યાઓ માટે નિમણૂક આપવા તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવા સદરૂ જાહેરાત આપવામાં આવે છે. ઉક્ત જગ્યા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ આરોગ્ય સાથી સોફ્ટવેરની લિંક https://arogyasathi.gujarat.gov.in પર તારીખ 22/6/2026 ના રોજ બપોરે 12 કલાકથી તારીખ 28/6/2026 ના રોજ રાત્રે 11:59 સુધી દિન 7મો ઓનલાઈન અરજી કરવાની રહેશે. હવે મિત્રો, અહીં જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ માસિક મહેનતાણું કેટલું મળવાપાત્ર થશે તે જગ્યા પ્રમાણે અહીં જોઈએ તો ક્રમ નંબર 1 ની અંદર જગ્યાનું નામ છે આયુષ ઓફિસર. અહીં કુલ 2 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી BAMS અથવા BHMS ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. ગુજરાત આયુર્વેદિક હોમિયોપેથિક કાઉન્સિલ બોર્ડમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવેલું તેમજ હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઈએ. ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવી જોઈએ. બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન પણ ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા માટેની વયમર્યાદા 40 વર્ષ સુધીની રહેશે. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 22,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. ક્રમ નંબર 2 ની અંદર જગ્યાનું નામ છે લેબોરેટરી ટેકનિશિયન. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી BSc ની ડિગ્રી મુખ્ય વિષય કેમેસ્ટ્રી માઇક્રોબાયોલોજી સાથે ધરાવતા હોવા જોઈએ અથવા MSc ની ડિગ્રી ઓર્ગેનિક કેમેસ્ટ્રી માઇક્રોબાયોલોજી સાથે ધરાવતા હોવા જોઈએ અને માન્ય સંસ્થાનું અથવા ગુજરાત મેડિકલ કોલેજનું લેબોરેટરી ટ્રેનિંગ કોર્સનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ. ઉમેદવાર લેબોરેટરી પ્રેક્ટિકલ વર્કના અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અહીં મિત્રો વયમર્યાદા 45 વર્ષ સુધીની રહેશે. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 11,000 માસિક મહેનતાણું મળવાપાત્ર થશે. નંબર 3 ની અંદર જગ્યાનું નામ છે ફાર્માસિસ્ટ. કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસી ડિપ્લોમા ફાર્મસીની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. ગુજરાત ફાર્મસી કાઉન્સિલ બોર્ડમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવેલું તેમજ હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઈએ. બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. અહીં મિત્રો 40 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 11,000 રૂપિયા મહેનતાણું મળવાપાત્ર થશે. ક્રમ નંબર 4 ની અંદર જગ્યાનું નામ છે ફિમેલ હેલ્થ વર્કર. અહીં કુલ 2 જગ્યા ઉપર ભરતી થવાની છે. ફિમેલ હેલ્થ વર્કર માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી FHWANM નો કોર્સ કરેલો હોવો જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ. બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ફક્ત મહિલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. આ જગ્યા માટેની વયમર્યાદા પણ 40 વર્ષ સુધીની રહેશે. અહીં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 11,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. મિત્રો, ક્રમ નંબર 4 ની અંદર જગ્યાનું નામ છે મલ્ટીપલ હેલ્થ વર્કર. પુરુષ ઉમેદવારોની અહીં ભરતી થવાની છે. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર સરકાર માન્ય સંસ્થામાંથી ધોરણ 12 પાસ સાથે 1 વર્ષનું MPHW બેઝિક કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ધોરણ 12 પાસ સાથે
1 વર્ષનો SI બેઝિક કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આ જગ્યામાં 45 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 15,000 રૂપિયા વેતન મળવાપાત્ર થશે. મિત્રો, આ જગ્યામાં અરજી કરવા માટેની મહત્વની સૂચનાઓ અહીં આપવામાં આવી છે તે આપણે છેલ્લે જોઈએ તો ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી https://aarogyasathi.gujarat.gov.in પર કરેલ અરજી સ્વીકારવામાં આવશે. સાદી ટપાલ, કુરિયર, સ્પીડ પોસ્ટ, RPD રૂબરૂથી કરેલી અરજી રદ ગણવામાં આવશે. સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતના ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે. જો અસ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો તેની અરજી રદ ગણવામાં આવશે. અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય છે. ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્રવ્યવહાર અત્રેની કચેરી દ્વારા ફક્ત ઈમેલ દ્વારા જ કરવામાં આવશે, જેથી તમામ ઉમેદવારો ઈમેલ આઈડી ખાસ કરીને હાલ કાર્યરત હોય તે જ લખવાની રહેશે. ઉપરોક્ત મળેલા નિયુક્ત તદ્દન હંગામી ધોરણે તથા કરાર આધારિત જ હોવાથી અન્ય કોઈ હક હિત મળવાપાત્ર થશે નહીં. અન્ય શરતો સરકારશ્રી દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવારને લાગુ પડશે. ઉપરોક્ત જગ્યાની ભરતી પ્રક્રિયાના અનુસંધાને જાહેરાતમાં અને ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે ભરતી પ્રક્રિયામાં રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો સંપૂર્ણ હક અધિકાર નીચે સહી કરનાર અધિકારીશ્રીના અબાધિત રહેશે. તો મિત્રો, અહીં મિશન ડાયરેક્ટર અને મુખ્ય જિલ્લા અધિકારીને આ ભરતી રદ કરવાનો કે તેમાં કોઈ પણ ફેરફાર કરવાનો સંપૂર્ણ અબાધિત અધિકાર રહેશે. તો મિત્રો, આ હતી ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી બોટાદ દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખોમાં તમારે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.